હું રાઘવજીભાઈ ને કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાંથી આવું છું કૃષિ મંત્રી, જો તમે કાંઈ ખેડૂતને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ। મોટા મોટા ટીવીમાં ને મીડિયામાં આવીને ફાયદા કરે છે કે ખેડૂતને અમે 200 મણ મગફળી લીધી, કપાસ અમે 122 રૂપિયા દીધો। તમે કેટલાનો કપાસ 122 રૂપિયામાં લીધો? જો કૃષિ મંત્રીએ જો તાલુકાનું સારું ન કર્યું હોય તો ગુજરાત રાજ્યનું શું કરશે? હું ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામથી અત્યારે આ મારી પોતાની જમીન છે, હરિચંદ્રસિંહ જાડેજા, બરોબર। હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી। માનસાજારિયા ખીજડીયા સુમરાના 4-5 ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। અમારે ભયંકર મગફળીનું નુકસાની છે, કપાસની નુકસાની છે। મગફળી આ તમે જોઈ શકો છો, આ મગફળી 3 મણ વીઘે થાય એમ નથી। મારો જે ચારો છે એ ચારો પણ મારો અત્યારે ઢોરા ખાવા લાયક નથી। આ સરકાર કાંઈ સહાય દેવામાં હમજતી નથી। લોલીપોપમાં જે પૈસા આપે 20,000 રૂપિયા આપે છે, 20,000 રૂપિયાનું બિયારણ ન થાય। જ્યારે અમે એગ્રોમાં લેવા જઈએ છીએ ત્યારે 1 મણ મગફળીના દાણાની કિંમત 2500 થી 3500 રૂપિયા હોય છે। જે જીએસટી વાળું કહે છે કે અમે ઘટાડ્યું, ખાતરમાં ક્યાંય જીએસટી પણ આને ઘટાડ્યું નથી। અત્યારે 2,000 રૂપિયા 1,500 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા ડીએપી ખાતરનો ભાવ છે। ડીઝલનો ભાવ 90-95 રૂપિયાએ પહોંચાડ્યો છે। ટ્રેક્ટરની ખેતી પણ પોહાતી નથી। આ મગફળી ઉપાડીને લેવી પડે છે। શું કરવું ખેડૂતને? તો હું આ રાઘવજીભાઈને કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાંથી આવું છું કૃષિ મંત્રી, જો તમે કાંઈ ખેડૂતને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ, બરોબર। આ એક મારો સરકાર વિરુદ્ધ એક મારો સખત વિરોધ કરું છું કે જો હવે તમે અમે આંદોલન કરીને ઢાંકી ગયા, આવેદન કરીને ઢાંકી ગયા, અમારે ખેડૂત આગળ કોઈ ઓપ્શન નથી। આ મગફળીની અમે હોળી કરીને હરગાવવા માંગીએ છીએ। ગયા વર્ષે તે રાઘવજીભાઈએ બધા એના પોતાના ગામમાં ઈટારામાં જઈને મગફળીના પાત્ર ઊંચા કરીને દીધું હતું, તોય અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું 33% વધુ નુકસાનમાં 22,000 રૂપિયાનો લોલીપોપ આવ્યો છે। તો અમે આની આપ હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છીએ। આ સરકારને કહેવા માંગીએ છીએ કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોલ હરગાવી દઈશું, બરોબર। કપાસ અત્યારે હાલની તારીખમાં આપણે કપાસ જોયા છે, આગલા ન્યૂઝમાં તમને બતાવશે કે 2 મણ કપાસ થાય એમ નથી। આ મગફળી તમે અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે તમે 12 લાખ મેટ્રિક ટન જ મગફળી લેવા માંગો છો, તો અમારે જે મગફળીનું ઉત્પાદન થાય તે બીજા ખેડૂતને, મારે તો આજે મગફળીનો તમામ પાક અત્યારે ફેલ થઈ ગયો છે। તો હું આ સરકારને કહેવા માંગુ છું કે જે મારા ખેડૂત ભાઈઓ છે, જે મારા ગામના ધ્રોલ તાલુકાના જે 40 ગામના ખેડૂતો છે જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે, એની તમે 200 મણથી જાજી મગફળી લો। તમે જાજામાં જાજી 10 વીઘાની મગફળી લેવા માંગો છો, તો જે ખેડૂતને 25-30 વીઘાનું મગફળીનું વાવેતર છે એને 10-10 મણ મગફળી થાય છે, તો 250-300 મણ મગફળી થાય છે, તો તમે 200 મણ લઈ લો। મારો આટલી વિનંતી છે। અમે આ તમામ ગામના 5-7 ગામના ખેડૂતો ભેગા થઈને આ મગફળીની હોળી કરી છે। નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને અત્યારે હું ધરતીપુત્ર એટલે કે ખેડૂત સાથે બેઠો છું। અને ખેડૂતની જે આજે આજના સમયમાં હાલમાં જે વેદના છે એ સૌ કોઈ જાણે છે। ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો અને નવરાત્રિના સમયગાળામાં જે વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતના તમામ પાકોને નુકસાન થયું છે। આજે મારી સાથે ખેડૂત આગેવાન છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। અને શું નામ છે આપનું? હરિચંદ્રસિંહ જાડેજા। શું પરિસ્થિતિ અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોએ ધ્રોલ તાલુકામાંથી જ હું આવું છું, અમારે કૃષિ મંત્રી પણ ધ્રોલ તાલુકાના જ છે રાઘવજીભાઈ। અમે આજે મગફળીનું બી રહ્યું ને એ 3,000 ઉપરથી રૂપિયાથી 3200-3500 રૂપિયા લગનનું વાવેલું છે। જે ખાતર ડીએપી રહ્યું એ 1700 રૂપિયાથી લઈને 2100 રૂપિયાનું વાવેલું છે। 2 વીઘે 1 બોરી ખાતર નાખ્યું છે। આજે 30-35 કિલો દાણા વીઘે નાખ્યા છે। 30-35 કિલો વીઘે મગફળી થાય એમ નથી, આપણે જોઈ શકો છો। અત્યારે ડીઝલના ભાવ મોંઘા છે। ડીઝલની અમે જે આપણે ખેતી કરી છે આમાં મારો મજૂર અત્યારે વયો ગયો છે। આ મગફળી મેકીને ભાગી ગયો છે મારો ભાગ્યો। આમાં મજૂરના પૈસા થાય એમ નથી। આ પૂરેપૂરું મારું 6 વીઘાનું ખેતર છે। 6 વીઘામાં 20 મણ મગફળી થાય એમ નથી। કૃષિ મંત્રીને કહેવા માંગુ છું 50 મણમાં મારે બધું દઈ દેવું છે।
રાખે તો આ તો અત્યારે એક મગફળીમાં છે. ધ્રોલ તાલુકાના તમામ ગામમાં કપાસનું વાવેતર 80%થી વધુ નુકસાની છે. તો સરકાર ક્યારે સહાય કરશે? 10મા મહિનાની આજે 7-8 તારીખ છે, ક્યારે સહાય કરશે? આપણે જ્યારે પીએમ નરેન્દ્રભાઈ હતા એમ બોલતા હતા, જો કે વીમા યોજના, પીએમ કિસાન યોજના, એ તો બધું પૂરું કરી નાખ્યું છે. મુખ્યમંત્રી કિસાન સહાય એવા બધા લોલીપોપ આપ્યા. તે પછી SDRF ને ઓલું ખેડૂતને બહુ જાજી ખબર ના પડે. 33%થી વધુ નુકસાન થાય તો અમે તમને સહાય આપશું. 1 હેક્ટરના 20,000 આપશું, 1 હેક્ટરના 40,000 આપશું, 1 હેક્ટરના 25,000 આપશું. પણ જે ગુજરાતનો ખેડૂત રહ્યો ને એને જ ખબર છે કે અમને કેટલા આપે છે ને. 1 હેક્ટરના 20,000, 1 હેક્ટરના 10,000. ગયા વર્ષની કપાસની વળતર અમને 1 હેક્ટરના 11,000, વધુમાં વધુ 2 હેક્ટરના 22,000 રૂપિયા. 1 હેક્ટર એટલે હવા 6 વીઘા જગ્યા, 12 વીઘા જગ્યા. મારી આગળ 20 વીઘા જમીન છે તો મને 20 વીઘાની તો વળતર નથી આપતા, 2 હેક્ટરની જ આપે છે. તો 2 હેક્ટરની જે વળતર આપે છે એમાં 22,000 રૂપિયા, મને 20 વીઘાના 22,000 રૂપિયા આપ્યા છે. મેં તમને કીધું એની ગણે કપાસનું જે વાવેતર તમે કરો, અત્યારે 200 રૂપિયા 1 મણ કપાસ ઉતારવાની મજૂરી છે. કપાસનો ભાવ એમ કહેતા હતા કે ડબલ આપણે કરશું. ઉત્પાદનનો ભાવ જે જર્સી છે ખેડૂતને ડબલ આવક કરશું, ડબલની અડધી થઈ ગઈ છે. જ્યારે ડીએપીનો ભાવ 850 રૂપિયા હતો ત્યારે કપાસ મેં પોતાએ 1450 રૂપિયામાં વેચ્યો છું. આ વાત હું તમને કરું છું 2014-15ની. 13-14માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સરકારે અમને આપેલા 700 રૂપિયા ડીએપીનો ભાવ હતો. આજે 2,000 રૂપિયા ડીએપીનો ભાવ છે અને કપાસનો ભાવ 1,100 રૂપિયા છે. મેં એક બીજી જગ્યાએ મારા કપાસનું વાવેતર છે, એ કપાસ હમણાં મેં વેચ્યો 1,300 રૂપિયામાં વેચ્યો. અને જે બધા અમુક માણસો કહે છે મામા કંસનો દરબાર, હું તમને યાદનો એક જીવતો દાખલો આપું, 5 દિવસ પહેલાનો દાખલો આપું. મારો 20 વીઘાનો કપાસ હતો, એ કપાસ મેં 100 મણ ઉતાર્યો, કપાસ બધો બગડી ગયો છે. 20 વીઘાનો કપાસ મારે 100 મણ થયો, એ ઉતારી લીધો. હાથીઓ કાઢીને મારે હવે ઘઉંનું વાવેતર કરવાનું છે. એ કપાસ મેં કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં વેચવા મૂક્યો. મેં કીધું આ વેપારીને એકવાર હું એને માપી લઉં. એક મજૂર, એક કપાસ મેં ઉતાર્યો. એ કપાસ મેં 2 વકલ કરી 50-50 મણની. એક કપાસની મારી બોલી લઈ ગઈ 1,345 રૂપિયા. મારી આગળ બિલ છે, હું આપને બિલ આપવા આ સરકારને તૈયાર છું. બીજા કપાસની બોલી લઈ ગઈ 1,000 રૂપિયા. એ કપાસ મારો ગયો 1,165 રૂપિયા. અને ત્યાંના વેપારીઓને મેં કીધું કે ભાઈ કઈ આધારે તમે આ મારી હરાજી કરી? મેં હરાજી પણ રોકાવી દીધી. તો કે આમાં હવા છે ને આમાં હવા નથી. એટલે મેં એને કીધું, મેં કીધું માથે ચોટલી છે, આ મારો એક કપાસ છે, તમે કઈ રીતે કે ઓલો હવા વાળો ઓલો. છેલ્લે ખેડૂતે મેં પોતાએ એકલાએ લડાઈ કરી, મને 1,315 રૂપિયા સરેરાશ ભાવ વળી દીધો. પણ હું કહેવા માંગુ છું કે ખેડૂત ભાઈ છે ને હાવ અત્યારે આત્મહત્યા કરે એ મજબૂરી છે. આ સરકાર ટેકાના ભાવે લઈને ખેડૂતોને કહેતા હોય છે કે ખરીદી કરશે મોટા પ્રમાણમાં, અને ઈ બાબતમાં તમે? હું એક કહેવા માંગુ છું કે સરકાર જે મગફળી લે છે ને, જે ખેડૂત નથી ને એ પબ્લિકને એવું થાય છે કે ખેડૂતની મગફળી તમામ સરકાર લઈ લે છે. પણ કોઈને ખબર નથી, અમારી એક જમીન 20 વીઘા હોય, 20-25 વીઘાનો ખાતેદાર હોય, એ નાના ખેડૂત રહ્યા. કોઈને 50 વીઘા હોય, કોઈને 60 વીઘા હોય, કોઈને 70 વીઘા જગ્યા હોય. જે મગફળીની ખરીદી કરે છે સરકાર, એ 10 વીઘાની મર્યાદામાં કરે છે. 10 વીઘે 200 મણ, 10 વીઘે 125 મણ, 10 વીઘે 70 મણ, 10 વીઘે 80 મણ. તો બીજી મગફળી અમારે હું ખરીસિંગ કરવાની, બીજી મગફળી નાખવી ક્યાં? એ મગફળી અમે 700 થી 900 રૂપિયામાં વેચીએ છીએ. આ 200 મણ મગફળી લે તો અમારે 2,80,000 રૂપિયા આવ્યા. એ સરેરાશ અમને 1,100 રૂપિયામાં મગફળી પડે છે. તો અમે એમ આ સરકારને કહેવા માંગીએ છીએ કે આજ અમે અમારું ઉત્પાદન આ મગફળી 600-800 રૂપિયામાં જાય તો તેલનો ડબ્બો આમ પબ્લિકને તમે 1,200-1,300 રૂપિયામાં કેમ નથી દઈ શકતા? આજે કપાસ અમારો 1,300 રૂપિયામાં જાય તો જે માલધારી સમાજ છે એ ખોર કપાસિયાની જે ખરીદી કરે છે, આજની તારીખમાં 2,100 રૂપિયા છે ખોર કપાસનો. તેલના ડબ્બાનો ભાવ 2,200 રૂપિયા છે. તો અમારો 1,300 રૂપિયામાં કપાસ જાય તો તેલના ડબ્બાનો ભાવ અમને એટલી ખબર પડે છે. આ સરકાર ખેડૂતને મારે છે અને આમ જનતાને પણ મારે છે. અમે તો એમ કહેવા માંગીએ છીએ કે જીએસટી ના કારણે, જીએસટી ની બધી ધૂત છે. જીએસટી ક્યાં ઘટાડ્યો? જીએસટી અમને નથી લાગતું ક્યાંય ઘટ્યો, અમારા ખાતરમાં ઘટ્યો નથી. પાર્લેજી બિસ્કિટ 10 રૂપિયાનું જ મળે. પાર્લેજી બિસ્કિટ 10 રૂપિયાનું મળે, પણ એ નાનું કરી દીધું છે. આપણે નાના હતા ત્યારે આવડું આવતું, ત્યારે અંદર 12 બિસ્કિટ આવતા હતા, અત્યારે 6 જ આવે છે.
જે પાર્લેજી બિસ્કિટ એને કર્યું છે એ 12 બિસ્કિટ આવતા હતા એને આ કરી દીધું, જીએસટી કરે ને ઓલું કરે. ખાતરમાં અત્યારે સરકાર મને કૃષિ મંત્રી એમ કે આ જગ્યાએ ખાતરનો ભાવ 50 રૂપિયા ઘટ્યો, ક્યાંય પણ ઘટ્યો નથી. હું તો ખેડૂત સિવાય અન્ય પબ્લિકને કહેવા માંગુ છું કે તમે અમારો સાથ આપો. અમારો કપાસ 1300 રૂપિયામાં લઈને ઈ જે રહ્યું તેલનો ડબ્બો જે 1400 રૂપિયામાં હોવો જોઈએ તમારી પાસેથી 2300 રૂપિયા લેશે. જે માલધારી સમાજનો જે માલ રાખે છે ગાયું ભેંસું એમને જે કપાસિયા ખોરનો ભાવ 1300 રૂપિયા હોવો જોઈએ એ આજની તારીખમાં 2100 લે છે. તો ખેડૂતને કોઈ જડતું નથી. અને સરકાર મોટા મોટા ટીવીમાં ને મીડિયામાં આવીને ફાયદા કરે છે કે ખેડૂતને અમે 200 મણ મગફળી લીધી, કપાસ અમે 1622 રૂપિયા દીધો. તમે કેટલાનો કપાસ 1622 રૂપિયામાં લીધો? તમે તમામ ખેડૂતને લઈ લઈશો. ઓનલાઈનમાં ધંધા કરે, ઓનલાઈન જ્યારે કરો ત્યારે એની ભાઈ કોઈ એપ નો હાલે. અને બીજું તો મને જાણવા જઈ રહ્યું છે મિત્ર, પત્રકાર મિત્ર, હું તમને આપને વાત કરું કે મોટામાં મોટી ભૂલ જમીન માપણીની છે સરકારની. આ જગ્યા જે રહી અત્યારે ઓનલાઈન માણે મગફળીની અરજી કરી દીધી છે, હવે એની રદ કરે સેટેલાઇટથી. મારા ગામમાં એક દાખલો છે, મેં એનો એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. નાથાભાઈ કાનગડ કરીને એને કપાસનો એક પણ છોડ વાવ્યો નથી. એને મેસેજ આવ્યો કે તમે તમારા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું નથી. અત્યારે હું તમને બતાવું, અત્યારે તમે મારા ગામમાં જ છો, હું તમને બતાવું ત્યાં મગફળીનું વાવેતર છે. જમીન માપણીના ભૂલના હિસાબે મારા 3 ગામ છે, ઝારિયા, માનસર, ખીજડીયા. અત્યારે વીસી ત્યાં જઈને ફોટો પાડે એટલે હરિચંદ્રસિંહ ભરતસિંહમાં ભાઈ ખીમજી પબ્બા બતાવે, ખીમજી પબ્બામાં મહેશભાઈ બતાવે, મહેશભાઈમાં નાથાભાઈ બતાવે, નાથાભાઈમાં આમનભાઈ બતાવે. તો આમનભાઈનું જે પડું છે એ આમનભાઈએ કપાસ વાવ્યો છે, પણ આમનભાઈનું ખેતર ચોથા ખેતરમાં બોલે છે, ત્યાં મગફળીનું વાવેતર છે તો એનામાં મગફળી બતાવી. તો આમાં મૂળ તો સરકારને કહું છું કે તમે તલાટી કમ શ્રી મંત્રીનો વાવેતરનો દાખલો લીધો છે, વીસીએ જે ગામનો સ્થાનિક વીસી છે એને ઓનલાઈન કરી છે. તો પહેલાં તો આ સરકારને હું કહેવા માગું છું કે મારા તમામ ધ્રોલ તાલુકાના ખેડૂત ભાઈઓનું એક પણ મગફળીની ઓનલાઈન અરજી રદ ન કરતા. મારે તો આજ મગફળી પતી ગઈ છે, પણ આજ ખેડૂત છે એ મારો ભાઈ છે અને ધ્રોલ તાલુકાના તમામ ખેડૂત મારો પરિવાર છે. તો આ મારા પરિવાર માટે જે લડાઈ લડવી છે એ હું લડાઈ લડવા તૈયાર છું. અને કૃષિ મંત્રી પહેલા તો એ કે મારા ધ્રોલ તાલુકાના છે, અને હવે તો એને ટૂંક સમય રહ્યો છે મીડિયામાંથી કે કૃષિ મંત્રી વધીને 15-20 દી રહે. મીડિયામાં મેં સાંભળ્યું છે. અમે તો કહી કે અમારો કૃષિ મંત્રી હજી 5 વર્ષ પૂરા કરે, પણ 5 વર્ષ મારી પાસે કૃષિ મંત્રી એમ કે મેં ધ્રોલ તાલુકાને આ સહાય દીધી. જો કૃષિ મંત્રીએ ધ્રોલ તાલુકાનું જ સારું ન કર્યું હોય તો ગુજરાત રાજ્યનું શું કરશે? આવનાર સરકારને હું કહેવા માંગુ છું કે ખેડૂત નેતા અને કોઈ પણ સારો ખેડૂત નેતા હોય એને તમે કૃષિ મંત્રી બનાવજો તો ખેડૂતોનું હિત જોવે. આવા કૃષિ મંત્રી અમારે જોતા નથી. તો મિત્રો આ હતા ખેડૂત મિત્ર. હવે હું વિચારી શકીએ છીએ અને આવા બધા જે કિસ્સાઓ સામે આવે છે એમાં એક વાત તો નક્કી છે કે સરકાર રોડ રસ્તામાં તો ખાડામાં પબ્લિકને નાખે છે, પણ ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ખાડામાં નાખતા હોય એવું લાગી રહ્યું છે. આ વિષય પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો.